હું તમને એક વિજ્ઞાન રજૂ કરવા માંગુ છું જે તમારા પોતાના પર્સનાલિટી ડેવલપમેન્ટ, વર્કમાં ફોકસ કરવા માટે અને અભ્યાસમાં ફોકસ કરવા માટે ખૂબ ઉપયોગી થશે. તો બધા જ વિદ્યાર્થીઓ આપણે આને જાણીશું. અંતઃકરણ વિજ્ઞાન. તમે અંતઃકરણ શબ્દ તો સાંભળ્યો જ હશે. તો આજે આપણે સમજીએ કે અંતઃકરણ શું છે. અંતઃકરણ એ આપણા શરીરની અંદર જેવી રીતે બોડી છે ને એને હાર્ડવેર કહીએ તો સોફ્ટવેર એટલે આપણું અંતઃકરણ છે. એની અંદર 4 ભાગ આવે: મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. એટલે ઘણી વખત આપણને એવું થાય છે કે મને કેમ સ્ટ્રેસ આવે છે, ડિપ્રેશન આવે છે, કેમ અભ્યાસમાં ફોકસ નથી, મારું મન કેમ લાગતું નથી, કાર્યમાં મારું મન કેમ નથી લાગતું. તો એના આપણે સાયન્ટિફિક કારણો જોઈએ. અંતઃકરણ કેવી રીતે કાર્ય કરે છે? તો સર્વપ્રથમ મનમાં વિચારો ઉદ્ભવે છે અને વિચારો કદાચ આપણા કામના હોય ન પણ હોય તો આપણને લાગે કે આ હું કંટ્રોલ કેમ નથી કરી શકતો. તો મનમાં આવતા વિચારો એક ઇફેક્ટ છે જે પૂર્વમાં આપણે કોઝિસ નાખ્યા હતા એના ઇફેક્ટ રૂપે મનમાં વિચારો સતત ઉત્પન્ન થયા રાખે છે. પણ એ અત્યારના હોતા નથી વિચારો. જ્યારે પણ કોઈ એવિડન્સ સામે આવે છે એટલે આપણને વિચારો તરત જ શરૂ થઈ જાય છે. તો પહેલું સ્ટેપ એ છે અંતઃકરણનું કે મનમાં વિચારો આવ્યા રાખે છે, જેની ઉપર આપણે એટલે કંટ્રોલ નથી કરી શકતા કેમ કે એ ઇફેક્ટ છે. બીજું કામ ચિત્તનું શરૂ થાય છે. માનો કે તમને 10 વિચારો આવ્યા તો તમારું જે લક્ષ્ય હોય ને એને અનુરૂપ ચિત્ત છે એ કેપ્ચર કરશે વિચારોને, રાઈટ. તમારું જો લક્ષ્ય નહીં હોય તો નકામા વિચારો, બિના કામના વિચારો પણ તે કેચ કરી લેશે અને તમે એની ઉપર જ વિચાર્યા રાખશો. એટલે ચિત્તનું કામ છે કેપ્ચર કરવું. એટલે ચિત્ત આપણું જેટલું શુદ્ધ હોય અથવા તો ફોકસ્ડ હોય આપણા લક્ષ્ય ઉપર એટલે તમે કામના જ વિચારો ગ્રહણ કરશો અને વગર કામના જે વિચારો છે એ બારોબાર ઉડી જશે અને તમે હળવા રહેશો, ફ્રેશ રહેશો, અભ્યાસમાં પણ ફોકસ વધશે. તો ચિત્તનું આ કામ છે. બુદ્ધિનું કામ છે નિર્ણય લેવો, ડિસિઝન લેવું, રાઈટ. કોઈ પણ વસ્તુનું નિર્ણય લે છે એ બુદ્ધિ લે છે, ઇન્ટેલેક્ટ. તો ધારો કે 10 વિચારો આવ્યા, એમાંથી 5 કેપ્ચર કર્યા ચિત્તે, એમાંથી એક ઉપર નિર્ણય લેવાનો છે એ બુદ્ધિ લે છે, રાઈટ. અને ચોથું જે અહંકાર આપણે કહીએ છીએ, ઈગો, એનું એકચ્યુઅલી કોઈ કામ હોતું નથી. ફક્ત આપણે એમ કહીએ કે મેં કર્યું અથવા મેં ના કર્યું. તો એ જે આપણને ભાવ આવે છે ને એ ઈગો છે. એટલે વાસ્તવમાં ઈગોનું કોઈ કામ નથી. બુદ્ધિમાં બધું બુદ્ધિ નિર્ણય લઈ લે એટલે આપણું કાર્ય થાય છે અને કાર્ય થયા પછી અથવા નથી થતું તો આપણે એવું કહીએ છીએ કે થયું અથવા ના થયું. તો આ રીતે અંતઃકરણ કાર્ય કરે છે. મેં હમણાં શ્રીમદ ભગવદ્ ગીતાની વાત કરી હતી. અધ્યાય 7 શ્લોક 4-5. અધ્યાય 7 છે જ્ઞાન વિજ્ઞાન યોગ. આ તમારા માટે બહુ મહત્વપૂર્ણ છે. એટલે એમાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે મેં અષ્ટધા પ્રકૃતિ મારી. એમાં 5 મહાભૂત આપણે હમણાં સાંભળ્યા હતા, બરાબર. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ. એ 5 મહાભૂત ભગવાને ગણાવ્યા. એ 5 મહાભૂત અને 3માં ગણાવ્યા મન, બુદ્ધિ અને અહંકાર, માઇન્ડ, ઇન્ટેલેક્ટ એન્ડ ઈગો. આ મારી અષ્ટધા પ્રકૃતિ છે. એટલે કે 8 આ મારી પ્રકૃતિ છે એ કેવી છે? જડ છે, રાઈટ. જડ એટલે કે અપરા પ્રકૃતિ છે. અને બીજી 9મી પ્રકૃતિ ચેતન છે, પરા પ્રકૃતિ છે, જેનાથી મેં શરીરને ધારણ કરી રાખ્યું છે. આ જગત એટલે શરીર. એમાં જે ગીતામાં આ શ્લોકમાં જે જગત લખ્યું છે ને એ આપણું શરીર માટે ભગવાન કહે છે કે એનાથી મેં ધારણ કરી રાખ્યું છે. એટલે તમે જો તમારા અંતઃકરણને તમે કંટ્રોલ કરશો તો તમે એને જે કામ કરાવડાવવું હશે એને કરાવી શકશો. અત્યારે બહુધા શું હોય છે કે વ્યક્તિ ઉપર હાવી થઈ જાય છે અંતઃકરણ, રાઈટ. એટલે તમારે સેપરેશન કરવાનું, રાઈટ. એના માટે મારી એક ટેગ લાઈન છે, માય ટુ આઈ હુ એમ આઈ. એટલે કે હું બે છું, એમાંથી હું કોણ છું. તો ઉપનિષદમાં કહેવાયું છે કે કામ કરનાર જુદો છે અને જોનાર જુદો છે. તો તમારે પરમેનન્ટ સ્ટ્રેસ ડિપ્રેશનમાંથી બહાર આવી જવું હોય તો તમારે આ વિજ્ઞાનને એપ્લાય કરવાનું, રાઈટ. અને એ થશે જ તે. કારણ કે વિજ્ઞાન કોને કે જે એપ્લાય કરવાથી કામ કરે. જેવી રીતે પાણી, રાઈટ, H2O. આપણે પાણી પીએ છીએ તો આપણને તરસ છીપે છે, એમાં કંઈ નવું નથી. આપણે ખોરાક ખાઈએ છીએ તો આપણી ભૂખ ભાંગે છે, રાઈટ. તો વિજ્ઞાન હંમેશા કાર્ય કરે છે, એ કોઈ પણ હોય વ્યક્તિ. તો અંતઃકરણ તમારી અંદર છે અને એ તમને નચાવવું ના જોઈએ. તમે જ્યારે એને કંટ્રોલ કરો ને ત્યારે તમે ધારો તે થાય. અત્યારે શું થાય છે કે મને સ્ટ્રેસ આવે છે, મને વિચારો આવે છે, પણ તમે એનાથી સેપરેટ છો. કરણ એટલે સાધન, અંતઃ એટલે અંદરનું, રાઈટ. તો એ સાધન તમારાથી જુદું છે. તમે જ્યારે સાધન તમને પોતાને માની લો છો એટલે એ તમારી પર હાવી થઈ જાય છે. એટલે તમારે આ વિજ્ઞાનને જાણવું પડશે કે તમે એક તો બે છો, તમારા બે ફોર્મ છે, એક રિયલ અને એક રિલેટિવ. અને બીજું
રિલેટિવ ફોર્મ તમારું જે છે જેનાથી આપણે કર્મ કરીએ છીએ એટલે કે શરીર, એનું જે અંદરનું સાધન છે એ અંતઃકરણ છે. એ તો બહાર આપણને ઇફેક્ટ દેખાય છે, પછી ખબર પડે છે કે આવું થયું, પણ આપણને કાર્ય કરાવડાવે છે કોણ? રૂટ કોઝ શું છે? અંતઃકરણ છે. રાઈટ? આ ખાસ તમે સમજો. આ પરાવિદ્યાની પહેલાનો ભાગ છે. રાઈટ? એટલે તમે તમારી જ ચેતના જે અંદર છે, આપણી ચેતના, રાઈટ, એ મૂળ ચેતના જે છે, મૂળ આત્મા, શુદ્ધાત્મા, ગીતામાં કીધું છે ને કે જે મરતો નથી, બળતો નથી, કાપી નથી શકાતો, કોઈને હણી નથી શકતો, એ આપણું I1 સ્વરૂપ છે. મેં કીધું ને માય ટુ આઈ, હુ એમ આઈ, મારા 2 સ્વરૂપ છે. પહેલાં તો તમારી ક્લિયર કરવાનું કે આપણે એક નથી. જે કર્મ કરે છે ને એ વિનાશી છે, પરિવર્તનશીલ છે. તો બીજું આપણું એક મૂળ ફોર્મ છે જે આપણું બધાનું એક છે, એક જ સરખું છે. એ તમે ડિફર કરવા માટે એને શુદ્ધાત્મા કહો અથવા પરમાત્મા કહો. એ શુદ્ધ પ્રકાશ છે. પછી જ્યારે એ પ્રકાશ આપણા અંતઃકરણમાં પડે છે અને અહંકાર આપણો જેવો હોય ને એવા આપણે પછી થઈએ છીએ. રાઈટ? એટલે પોઝિટિવ અહંકાર હોય તો આપણે પ્રોગ્રેસ કરીએ છીએ, નેગેટિવ અહંકાર હોય તો આપણે નુકસાન કરીએ છીએ. એવી રીતે બુદ્ધિ જ્યારે આપણો મૂળ પ્રકાશ આવે ત્યારે વિવેકી બુદ્ધિ ઉત્પન્ન કરવી હોય તો પોઝિટિવ અહંકાર જોઈએ. રાઈટ? તો એના માટે પછી નિર્ણય પણ તમે સારા લો. એટલે તમને એવું લાગે ને કે મને વિચારો પહેલાં આવે છે, તો એ સમજવાનું કે ઇફેક્ટ છે, એમાં તમારો વાંક નથી, પણ તમારે એને કેચ નહીં કરવાના. રાઈટ? આ આખું અંતઃકરણ છે ને મિકેનિકલી કામ કરે છે, યંત્રવત. રાઈટ? એ મિશ્ર ચેતન છે, મિશ્ર ચેતન. એટલે આત્માના પાવરથી કામ કરે છે, પણ છે સાધન. પણ એ ખબર ન હોવાના લીધે આપણે એમ કહીએ છીએ કે મને વિચાર આવે છે. એટલે આજથી તમારે એવું કહેવાનું કે મારા મનને વિચાર આવે છે. રાઈટ? તો તમે એનાથી સેપરેટ થઈ જાઓ, એટલે નહીતર એ તમને નચાવશે. એટલે તમે એના માલિક છો. રાઈટ? આપણે બધા આપણા અંતઃકરણના માલિક છીએ, બોસ છીએ. પણ જ્યારે આપણને ખબર નથી હોતી તો આખું આપણી ઉપર લઈ લઈએ છીએ. એટલે પછી ચિત્ત શું છે? માનો તમે અભ્યાસ કરવા બેઠા છો, રાઈટ, તો તમારી ફિઝિકલ બોડી અહીંયા છે, પણ બહાર જે ઘૂમા જાય છે ને એ ચિત્ત છે. રાઈટ? એને કહેવાય રિફ્લેક્ટિવ કોન્શિયસનેસ. મન કોઈ દિવસ બહાર જતું નથી. મન ફક્ત વિચારો ઉત્પન્ન કરે છે. સ્ટેજ બદલાઈ જાય છે એટલે એ ચિત્ત છે ને બહાર ઘૂમે છે. તો તમારે સફળ થવું હોય, કોઈ પણ બિઝનેસ હોય, નોકરી હોય કે અભ્યાસ હોય, તો પહેલાં તો તમે ચિત્તને લક્ષ્ય બતાવી દો, કારણ કે એ નોકર છે આપણું. રાઈટ? એટલે આપણે જેવું એને આપણે કમાન્ડ આપીએ ને એ રીતે કરશે. તો આજથી જે પણ તમને અહીંથી જ્ઞાન જાણવા મળ્યું છે એ આપણે એપ્લાય કરીશું. થેન્ક યુ.